અને હવે વાત કરવી છે અમરેલી જિલ્લાની. કાઠિયાવાડના નસીબમાં કુદરતે જાણે કે આફતો જ આ વર્ષે તો લખી દીધી છે. ઉનાળામાં પહેલા માવઠું થયું, ઉનાળુ પાક ફેલ થઈ ગયો, એ પછી પ્રી મોન્સૂનનો વરસાદ થયો. વરસાદે થોડો બ્રેક લીધો. ખેડૂતોને થયું કે ચોમાસું સારું જશે તો નુકસાનીની કદાચ ભરપાઈ થશે, પણ પહેલો જ રાઉન્ડ એવો આવ્યો કે બધું જ હતું નહોતું કરી નાખ્યું. ખેતરો તો ધોઈ નાખ્યા, એની સાથે સાથે માટી ધોવાઈ ગઈ. ગામડાઓમાં પુલ કોઝવે તોડી નાખ્યા. સાવરકુંડલા અને લીલિયામાં સૌથી વધારે ખરાબી કરી. વાવણી કરીને બેઠેલા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ, કારણ કે જમીનની સાથે સાથે બી પણ ધોવાઈ ગયા. અને બીજી બાજુ પાક હજી જમીનમાંથી નીકળ્યો નહોતો ત્યાં તણાઈ ગયો. ખેડૂતોની ચોમાસાની શરૂઆત જ સહાયના આધારે શરૂ થાય એવી થઈ ગઈ છે. અમરેલી જિલ્લાને પણ ભારે વરસાદે ઘમરોળી નાખ્યો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારો અત્યારે પાણીના ભરાવાનો સામનો કરી રહ્યા છે. અગાઉ માવઠાનો માર સહન કરી ચૂકેલું અમરેલી હવે ચોમાસાના પહેલા જ વરસાદનો માર સહન કરી રહ્યું છે. સતત બીજા દિવસે અમરેલીના ઘણા ભાગોને વરસાદે ઘમરોળવાનું ચાલુ રાખ્યું. સાવરકુંડલાનું ઘોબા ગામ પાણીને હવાલે થઈ જતા લોકોની હાલાકીનો પાર નથી. ગામના ખેતરમાં કામ કરતી વખતે 5 શ્રમિકો ફસાઈ જતા એનડીઆરએફે તમામનું રેસ્ક્યુ કર્યું હતું. તો રાજુલામાં ઉટિયાથી રાજપરડા વચ્ચે ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. કારમાં એક યુવાન સવાર હતો, જોકે તેને બચાવી ન શકાયો. રેસ્ક્યુ ટીમોએ યુવાનનો મૃતદેહ શોધ્યો હતો, જ્યારે કારને બ્રિજની નીચેથી બહાર કાઢવામાં આવી. આ દ્રશ્યો લીલિયાના છે, જ્યાં સોમવારે આભ ફાટ્યું હતું. પહેલા જ વરસાદમાં પૂર આવ્યા. વરસાદની રાહ જોતા ખેડૂતોએ ભયાવહ સ્થિતિનો સામનો કરવો પડ્યો. એક દિવસના વરસાદમાં જ ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું. ઇંગોરાળા અને ભોરીંગડા સહિતના વિસ્તારોમાં ખેતરોનો કાપ ધોવાઈ જતા રેતી અને પથ્થરો જ બધ્યા છે. ઘણા ખેડૂતોનો તો પાક અને વાવણી પણ તણાઈ ગયા. અને વરસાદ 14 થી 15 ઇંચ પડ્યો અને ગામમાં નુકસાની ખેતીમાં ઘણી થઈ અને નેરાના પાણી ગામમાં ઘૂસી ગયા અને ઘરમાં કોઈને ઘર વખરીને એવું ગલામાં પાણી ઘરી ગયા હતા અને જમીનમાં બહુ નુકસાન થયું છે. બપોર પછીનો વરસાદ, પાણી પુષ્કળ આવ્યું અને આમાં ગોઠણે પાણી ઘરમાં બહાર બધી ફળીમાં બધી, અને કોઈ વસ્તુ લેવાની નથી. અનાજ 40-50 મણ બાજરો હતો એ પણ પલળી ગયો છે અને પાણી બહુ હતું આમાં બધી. સાવરકુંડલાના મેવાસા ગામના કોઝવે પર પાણી ફરી વળતા કોઝવેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જો પાણીનું વહેણ વધે તો કોઝવે તણાઈ જાય તેમ છે. અને અહીંયા કાલ રાતે આવ્યા હોત ને તો ખબર પડે. સવારના માણસો બેઠા હતા સવારના, અને રાતે કાઢ્યા બધાને માણસોને. અને આમાં નાળા જો આમે ઓલી દિવાલ જરી ત્યાં નાળે બાંધીને બૈરાઓને બધાને કાઢ્યા હતા. અને અમે બહુ મુશ્કેલી ભોગવી છે અને આવતું કાંઈ વાહન નથી ને 108 ઘડી અટકી નથી. ભારે વરસાદ વચ્ચે સાવરકુંડલાના વીજપડી અને ડીડકડી ગામ વચ્ચેનો પુલ તૂટી પડ્યો છે. પુલ લાકડાના ટુકડાની જેમ ભટકાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ છે. લોકોએ ફરીને જવાની ફરજ પડી છે. ભારે વરસાદમાં સાવરકુંડલા મહુવા વચ્ચેનો કોઝવે તૂટી ગયો. વાહન ચાલકોએ પથ્થરો વચ્ચેથી પસાર થવાની ફરજ પડી છે. આ સ્થિતિમાં જો પાણી ધસી આવે તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. ધોવાઈ ગયેલું છે હાવ. અને કાલે બીમાર માણસને મહુવાથી લાવ્યા તો રાજુલા થઈને અહીંયા આડીડા પગવું પડ્યું. હાથ દાવી ધોવાઈ ગયા છે. વરસ દીઠા કામ હાલે છે. કામ કોઈ જાતનું શરૂ નથી. 2 મહિનાથી કામ સતત બંધ છે. સવારમાં કેટલા પીડા 2 વ્હીલ વાળા, એટલે હાઈવે મેન છે એ બંધ થઈ ગયો છે. તાત્કાલિક ચાલુ થાય. સાવરકુંડલાના પીપળી ગામે વરસાદથી પારાવાર નુકસાન થયું. ગામની 1500 વીઘા જમીન પાણીમાં છે. શેત્રુંજી નદી અને કેનાલના પાણી ફરી વળતા ગામ હજુ પાણીને હવાલે છે. સાવરકુંડલાને જોડતો રસ્તો પણ બંધ છે. ઉપરથી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. લોકોની હાલાકીનો પાર નથી. 8 વાગ્યાથી વરસાદ શરૂ થયો, 1 વાગ્યા સુધી, અને 15 ઇંચ પાણી પીડ્યું અને ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું, દરિયામાં ફેરવાઈ ગયું. જ્યાં જોવાય ત્યાં નકરું પાણી અને ગામની અંદર પાણી ફેરવાયું હતું. અને દરેક ખેડૂતના નદી નાળાના પાળા રસ્તા બધું ધોવાઈ ગયું. દરેક ખેતીમાં બિયારણ વવાઈ ગયેલા હતા. વાવ્યું છે તે બિયારણે વહી ગયો છે અને ખેતરોને બધા નદી જેવા નાળા બનાવી દીધા છે અને 15 થી 17 ઇંચ જેવો વરસાદ પડી ગયો. સામાન્ય રીતે ભર ચોમાસે અમરેલીમાં આ સ્થિતિ હોય છે, પણ આ વખતે તો પહેલા જ દિવસે નુકસાનની ભરમાર છે અને એવામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી.